નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 જેમાં 8મું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, જેનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. બરાબર. આગળના બંને લેક્ચરમાં આપણે વાત કરી હતી લોકશાહી એટલે કેવી સરકાર, આ સિવાય કેવી સરકાર હોઈ શકે તો કે રાજાશાહી છે, સરમુખત્યારશાહી છે, સામ્યવાદી સરકાર. બરાબર. આવા બધા ઘણા બધા ફાટાઓ પડતા હોય છે. તો લોકશાહી સરકાર એટલે શું? જેમાં લોકોથી, લોકો વડે, લોકો માટેનું જે શાસન ચાલતું હોય, જેમાં લોકો, પ્રજા છે કેન્દ્ર સ્થાને હોય એવું જે શાસન છે એને આપણે લોકશાહી શાસન કહી શકીએ. બીજી કઈ પદ્ધતિ હોય છે તો કે રાજાશાહી. આપણે ભારત આઝાદ નહોતો થયો એ પહેલાની વાત કરીએ કે જ્યારે ભારતમાં દેશી રજવાડા હતા ત્યારે રાજાશાહી પદ્ધતિ એટલે કે પ્રાચીન સમયથી ભારતમાં રાજાશાહી પદ્ધતિ ચાલતી હતી. પ્રાચીન સમયમાં રાજાશાહીમાં શું હોય છે? કોઈ ચૂંટણી નથી થતી હોતી. જે હોદ્દો છે, જે પદ છે એ ઉત્તરોત્તર વારસાગત મળતું હોય છે, અથવા તો જે રાજા શક્તિશાળી, જે વ્યક્તિ શક્તિશાળી હોય તે રાજા બને છે. બરાબર. આ રીતે હતું. સરમુખત્યારશાહી એ પણ થોડુંક રાજાશાહીને મળતું જ આવે છે. એક જ વ્યક્તિ જે નેતૃત્વ કરે છે, એ વ્યક્તિ, એમના જ વિચારો અને એની જ વિચારોની માન્યતા. સામ્યવાદી સરકારમાં જેમાં ભારે ઉદ્યોગો છે એ સરકારના હસ્તક હોય છે, એ સામ્યવાદી સરકાર છે. પરંતુ બાળકો, આપણે અહીંયા ભારત દેશની અંદર લોકશાહી સરકાર ચાલે છે, લોકશાહી શાસન છે. અને આ ખ્યાલ છે ક્યાંથી લેવાનો છે તો કે અમેરિકાની જે લોકશાહી શાસન પદ્ધતિ છે એમાંથી આ ખ્યાલ છે લેવાનો છે. આપણે, તમે 9મા ધોરણની અંદર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે, દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે. આ સમય દરમિયાન મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર એવા પક્ષ પડે છે. બરાબર. તો એ સમયે અમેરિકાની જે શાસન પ્રણાલી છે, અમેરિકાના જે વિચારો છે એ લોકશાહી શાસન પ્રણાલીને અનુસરતા હતા, જ્યારે રશિયા છે સામ્યવાદી વિચારસરણીને અનુસરતી હતી. તો આવી રીતે બે મહાસત્તાઓ એ સમયમાં હતી, એક લોકશાહી શાસન વિચારસરણી ધરાવનાર અને એક સામ્યવાદી વિચારસરણી ધરાવનાર. બરાબર. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણા દેશમાં જે લોકશાહી શાસન પ્રણાલી છે એ આ જે મહાસત્તા છે એમની પાસેથી લેવામાં આવી હશે. બરાબર. તો લોકશાહી શાસન પ્રણાલી, એની અંદર આપણે આજે સંસદની ભૂમિકા શું છે એ આપણે જોવાનું છે. તો ગયા લેક્ચરની અંદર આપણે સંસદની અંદર કે કોણ કોણ હોય છે, સંસદની રચના કેવી રીતે થાય છે એ જોયું હતું. તો કે રાષ્ટ્રપતિ છે, લોકસભા અને રાજ્યસભા, આ ત્રણ એની અંદર ભાગ હોય છે અને એ રીતે સંસદ છે બનતી હોય છે, જેની અંદર આપણે સીટ કોની પાસે કેટલી હોય છે એ જોયું હતું. તો કે રાજ્યસભા છે, તો રાજ્યસભાની અંદર કુલ 250 સભ્યો હોય છે. બરાબર. અને ગુજરાતની અંદર રાજ્યસભાની 11 સીટ છે, જ્યારે લોકસભાની કેટલી સીટ છે ગુજરાતમાં તો 26 બેઠક છે અને 545 સભ્ય સંખ્યા છે લોકસભાની અંદર. પછી રાષ્ટ્રપતિનું કાર્ય શું છે એ પણ આપણે આગળ જોશું. આજે આપણે જોવાનું છે લોકસભા. બે ગૃહ, રાજ્યસભા જે ઉપલું ગૃહ કહેવાય છે અને લોકસભા જેને નીચલું ગૃહ કહેવાય છે. તો આ લોકસભા એ પ્રથમ અથવા તો નીચલું ગૃહ છે. અને અનુચ્છેદ 81 ની અંદર લોકસભાની રચના કેવી રીતે થાય છે એના વિશે વાત છે કરવામાં આવી છે. બાળકો, આપણે આગળ પણ વાત કરી હતી કે આપણું જે આખું બંધારણ છે એ બંધારણની અંદર કોઈ જગ્યાએ કલમ શબ્દનો ઉલ્લેખ નથી. બંધારણની અંદર ભાગ, અનુચ્છેદ, આર્ટિકલ એવા શબ્દનો ઉલ્લેખ આવે છે. બરાબર. તો એ શબ્દ પ્રમાણે અનુચ્છેદ 81 મુજબ લોકસભાની રચના એની વાત છે કરેલી છે. બરાબર. બંધારણના કેટલા ભાગ છે એ પણ તમને યાદ રહી ગયું હશે. મુખ્ય 22 ભાગ છે, પેટા ભાગ સહિત 25 ભાગ છે. બરાબર. પછી એની અંદર અનુસૂચિ, અનુચ્છેદ, પરિશિષ્ટ આ બધા શબ્દો છે આવે છે, પણ કલમ શબ્દનો ઉલ્લેખ કોઈ જગ્યાએ છે નહીં. તો લોકસભાની રચના છે અનુચ્છેદ 81 મુજબ થાય છે. હવે એમની જે સંરચના છે એ વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર. જેટલી વસ્તી હોય છે એ પ્રમાણે એની સંરચના છે થતી હોય છે. લોકસભાની અંદર 545 સભ્યો છે. બરાબર. હવે આ 545 સભ્યો જે છે એની નિમણૂક કેવી રીતે થાય છે
તો લોકસભાની અંદર જેવી રીતે નિમણૂક થતી હતી સભ્યની, એવી જ રીતે રાજ્યસભામાં જે રીતે આપણે નિમણૂક કરતા હતા એને મળતું આવે છે લોકસભાની અંદર પણ સભ્યની નિમણૂક. તો આપણે ચાલો જોઈએ કેવી રીતે નિમણૂક થાય છે. તો આજે 530 સભ્ય છે, બરાબર, એ રાજ્યના પ્રતિનિધિ હોય છે. આપણે જે 28 રાજ્ય છે એમાંથી આ પ્રતિનિધિઓ છે ચૂંટાઈને આવે છે, એ છે 530 સભ્યો. પછી 13 સભ્ય છે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવે છે, ચૂંટાઈને આવે છે, બરાબર. અને 2 સભ્ય છે એ એંગ્લો ઇન્ડિયન જાતિના હોય છે અને જેની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાની અંદર પણ સભ્ય હતા કે જેની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરતા હતા. તો એ જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ કેવા સભ્ય હતા, તો કે કોઈ ક્ષેત્રની અંદર વિશારદ હોય એવા સભ્ય હતા. અહીંયા લોકસભાની અંદર પણ રાષ્ટ્રપતિ છે 2 એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યની નિમણૂક કરે છે, બરાબર. અને આ અનુચ્છેદ 331 મુજબ આ 2 એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ દ્વારા. હવે બાળકો પ્રશ્ન એ થાય કે આ એંગ્લો ઇન્ડિયન જાતિ એટલે શું, તો એ કેવા સભ્ય છે, એંગ્લો ઇન્ડિયન કોને કહી શકાય? તો એની ડેફિનેશન જોઈએ. એંગ્લો ઇન્ડિયન એટલે જે વ્યક્તિના પિતા અથવા તો માતા અથવા તો એમના જે પૂર્વજ છે કોઈ પણ, અથવા પિતૃપક્ષે કોઈ પણ આપણે કહીએ તો કોઈ પણ અથવા અન્ય પૂર્વજ એ યુરોપિયન વંશના હોય અથવા તો હતા, બરાબર. એંગ્લો ઇન્ડિયન એટલે જે વ્યક્તિના પિતા અથવા તો પિતૃપક્ષે કોઈ પણ અથવા એમના કોઈ પણ પૂર્વજ છે એ યુરોપિયન વંશના હોય અથવા તો હતા, અત્યારે હાલમાં પણ હોય અથવા તો મૃત્યુ પામ્યા હોય તો હતા આવે, તેમણે ભારતીય રાજ્ય ક્ષેત્રે અથવા તો ભારતીય રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કર્યો હોય, એટલે કે એમણે ભારતની અંદર વસવાટ કરેલો હોય, ભારતનું નાગરિકત્વ એમને મળેલું હોય, બરાબર. અથવા તો એમના માતા પિતા ભારતીય રાજ્ય ક્ષેત્રના હોય, બરાબર. કાં તો એમના પૂર્વજ પિતૃપક્ષે કોઈ પણ અથવા તેમના માતા પિતા એ લોકો છે અહીંયા ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર વસવાટ કરતા હોવા જોઈએ અથવા તો હોય, અને તેનો જન્મ તે જ રાજ્ય ક્ષેત્રમાં થયો હોય તેવી જે વ્યક્તિ છે એ વ્યક્તિને એંગ્લો ઇન્ડિયન જાતિ કહેવાય છે, બરાબર. તો જો ફરી પાછું એક વખત જોઈ લઈએ. એંગ્લો ઇન્ડિયન એટલે જે વ્યક્તિના પિતા અથવા પિતૃપક્ષે કોઈ પણ અથવા અન્ય કોઈ પણ પૂર્વજ જે યુરોપિયન વંશના હોય અથવા તો હતા, હાલમાં જીવિત હોય તો હોય અથવા તો મૃત્યુ પામ્યા હોય તો હતા, બરાબર. એટલે કે યુરોપિયન વંશના હોય, તેમણે ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર વસવાટ કરેલો હોય, એટલે કે ભારતની અંદર, ભારતનું જે આ રાજ્ય ક્ષેત્ર છે એની અંદર રહેતા હોવા જોઈએ, અથવા તો એમના માતા પિતા એ ભારતીય રાજ્ય ક્ષેત્રના હોય, બરાબર. કાં તો એમના માતા પિતા અને તેનો જન્મ તે જ રાજ્ય ક્ષેત્રમાં થયો હોય તેવી જે વ્યક્તિ છે એને એંગ્લો ઇન્ડિયન જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા 2 સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ છે લોકસભાની અંદર કરે છે, બરાબર. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરતા હતા, લોકસભામાં 2 સભ્યોની નિમણૂક થાય છે. હવે બેઠકની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે? કુલ 545 સીટ છે, તો કેવી રીતે વહેંચણી કરવામાં આવે છે? તો એની ડેફિનેશન અનુચ્છેદ 82 ની અંદર આપેલી છે. અનુચ્છેદ 82 પ્રમાણે બેઠકની વહેંચણી લોકસભામાં રાજ્યની બેઠકની ફાળવણી એ રીતે કરવામાં આવે કે બેઠકોની સંખ્યા, બરાબર. બેઠકની સંખ્યા કેટલી છે ટોટલ? તો બેઠકની ટોટલ સંખ્યા 545 છે, બરાબર. તો આ જે 545 સભ્યો છે આખા દેશમાંથી આવે છે, 545 સભ્યો, બરાબર. તો એવું ના હોય કે એક રાજ્યમાંથી છે તમે 25 સભ્ય લઈ લો, બીજામાંથી 20 લ્યો, ત્રીજામાંથી 35 લ્યો, એવી રીતે નહીં. પણ એનું જે માળખું છે જળવાઈ રહેવું જોઈએ, કોઈ પણ રાજ્યને અન્યાય ન થાય એ રીતે એમની બેઠકની વહેંચણી કરવામાં આવે છે. તો લોકસભામાં રાજ્યની બેઠકની ફાળવણી એ રીતે કરવામાં આવે કે બેઠકોની સંખ્યા અને તે રાજ્યની વસ્તીનો દર પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે. તો કેવી રીતે કરવામાં આવે છે? જે તે રાજ્યમાં વસ્તીનો દર કેટલો છે એના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે વસ્તીની સંખ્યા પ્રમાણે રાજ્યની અંદર લોકસભાના સભ્યોની બેઠક છે ફાળવવામાં આવે છે.
બરાબર, એટલે કોઈને અન્યાય ન થાય. જો નહીંતર એવું થઈ શકે કે વિસ્તારના આધારે એનું ક્ષેત્રફળ, રાજ્યના ક્ષેત્રફળના આધારે નક્કી કરે તો કોઈ રાજ્યનું ક્ષેત્રફળ મોટું હોય, કોઈનું નાનું હોય. બરાબર. પછી સરેરાશ નક્કી કરે. માની લો કે દરેક રાજ્ય 28 રાજ્ય છે તો 28 ભાગ્યા 545 કરો, જે આંકડો મળે એ દરેક રાજ્યમાં એટલી બેઠક હોવી જોઈએ. તો અમુક રાજ્યની અંદર વસ્તી છે ખૂબ વધારે હોય, વસ્તીની સંખ્યા ખૂબ વધુ હોય, અને અમુક રાજ્ય એવા છે કે જ્યાં વસ્તીની સંખ્યા સાવ ઓછી હોય. તો સરેરાશ માની લો કે આપણે એક સરેરાશ દરેક રાજ્યમાંથી 25 બેઠક લઈએ. જસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર. 25 બેઠક બધા રાજ્યને આપી. આપણે બધા રાજ્યમાંથી 25 બેઠક છે સોંપી દેવાની. તો હવે પ્રશ્ન શું થાય કે કોઈ રાજ્ય એવું છે કે જેની અંદર 1 કરોડ કરતા પણ વધારે વસ્તી હોય, તો કોઈ રાજ્ય એવું છે કે જેની અંદર 1 કરોડ કરતા ઓછી વસ્તી હોય, કોઈ રાજ્યની અંદર 1.5 કરોડની વસ્તી હોય, 2 કરોડની વસ્તી હોય. બરાબર. તો એ દરેક રાજ્યની અંદર એક સરખી વસ્તી નથી રહેતી, એક સરખા લોકો નથી રહેતા. કોઈ રાજ્યમાં વસ્તી ગીચતા વધારે છે, કોઈમાં ઓછી છે. એટલે કે કોઈ રાજ્યની અંદર ખૂબ વધારે પ્રજા રહે છે, જેમ કે ઉત્તર પ્રદેશની અંદર ખૂબ જ લોકો રહે છે, વસ્તી ગીચતા વધારે છે. બરાબર. પછી અમુક જે પછાત રાજ્યો કહેવાય છે, તો જે રાજ્યનો વિકાસ ઓછો થયો હોય એવા રાજ્ય, તો ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય, તો બધાને એક સરખી બેઠક આપી દેવામાં આવે તો જ્યાં વધારે વસ્તી છે તો એ લોકોને અન્યાય થાય. બરાબર. એટલે એવી રીતે ફાળવણી નથી કરેલી. ફાળવણી એવી રીતે કરેલી છે કે સરેરાશ વસ્તીનો દર એ જોવાનું. બરાબર. કે 25 લાખની વસ્તી 1 બેઠક, 50 લાખની વસ્તી હોય તો 2 બેઠક, 75 લાખની વસ્તી હોય તો 3 બેઠક. આવી રીતે છે નક્કી કરવામાં આવ્યું. જસ્ટ આ તો મેં એક્ઝામ્પલ આપ્યું છે. એવી રીતે 25 લાખનો રેશિયો નક્કી નથી કરેલો, પણ એ સરેરાશ નક્કી કરેલું છે કે જેટલી રાજ્યની અંદર વસ્તી છે સરેરાશ દર નક્કી કરી અને પછી બેઠકની ફાળવણી કરેલી છે. તો એવી રીતે ગુજરાત રાજ્યને 26 બેઠક પ્રાપ્ત થઈ છે. તો ગુજરાત રાજ્યમાં જે વસ્તી છે એના આધારે એમને 26 બેઠક પ્રાપ્ત થઈ હોય, તો કોઈ રાજ્ય એવું છે કે તેમને વધારે પણ બેઠક પ્રાપ્ત થઈ હોય, કોઈ રાજ્ય એવું પણ હશે કે જેમને 26 કરતા ઓછી સીટ પણ મળી હોય. બરાબર. તો અહીંયા ફરી એક વખત ડેફિનેશન જોઈએ કે લોકસભામાં રાજ્યની બેઠકની ફાળવણી એવી રીતે કરવામાં આવે કે બેઠકની સંખ્યા તે અને તે રાજ્યની વસ્તીનો દર પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે. એટલે વસ્તીનો દર છે પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે એ રીતે વહેંચણી કરેલી છે. બરાબર. 50 લાખની વસ્તી હોય તો 2 સીટ મળે, 75 લાખની વસ્તી હોય તો 3 સીટ મળે, 1 કરોડની વસ્તી હોય તો 4 સીટ મળે, એ રીતે. પછી આ જોગવાઈ ક્યાં નથી લાગુ પડતી? તો કે 60 લાખથી વસ્તી ઓછી હોય ત્યાં જોગવાઈ લાગુ પડતી નથી. બરાબર. એટલે કે આ જોગવાઈ કેવી રીતે નક્કી કરેલી છે? તો કે 60 લાખ કરતા ઉપરની વસ્તી હોય ત્યારથી આ સીટનો ક્રમ છે નક્કી કરેલો છે. બરાબર. તો આપણે હમણાં એક્ઝામ્પલ જોતા હતા કે 25 લાખની વસ્તી હોય તો 1 સીટ, 50 લાખની વસ્તી હોય તો 2 સીટ. તો એ આપણે એક એક્ઝામ્પલ આપેલું હતું. તો અહીંયા આપણને એ કીધું છે કે જો 60 લાખની વસ્તી હોય કે એથી ઓછી વસ્તી હોય છે તો આ જે યોજના છે ત્યાં લાગુ પડતી નથી. એટલે કે આ જોગવાઈ ત્યાં લાગુ થતી નથી. એટલે કે આ જોગવાઈ ક્યારે લાગુ પડે કે રાજ્યની અંદર 60 લાખ કરતા વધારે વસ્તી હોય પછીથી આ કાઉન્ટડાઉન શરૂ થાય. એનો નક્કી રેશિયો કદાચ એવી રીતે નક્કી કરેલો કે 60 લાખથી 1 કરોડની વસ્તી છે તો ત્યાં આટલી બેઠક આપવાની, 1 કરોડથી 1.5 કરોડની વચ્ચે વસ્તી છે તો આટલી સીટ આપવાની, 1.5 કરોડથી 2 કરોડની વસ્તી છે તો આટલી સીટ આપવાની. બરાબર. એ ગવર્મેન્ટે નક્કી કરેલી જે વસ્તીની સંખ્યા હશે એ પ્રમાણે એમાં ફાળવણી કરેલી હશે. પણ આ સંખ્યા, આ જોગવાઈ જે છે પ્રત્યેક રાજ્ય માટે એક સરખું રહે છે. ગુજરાતમાં એવી રીતે હોય કે 60 લાખથી ઓછી વસ્તી હોય ત્યારે આ યોજના, આ જોગવાઈ ન લાગુ પડે. એટલે કે 60 લાખથી વધારે વસ્તી હોય ત્યારે આ જોગવાઈ લાગુ પડે છે. તો 28 રાજ્યોમાં આ જોગવાઈ લાગુ પડે કે 60 લાખથી વધારે વસ્તી હોય ત્યાં આ જોગવાઈ છે લાગુ પડે, એથી ઓછી વસ્તી હોય ત્યાં જોગવાઈ લાગુ પડતી નથી. પછી પ્રાદેશિક મતદાર મંડળમાં પણ આ રીતે જ વિભાજન કરવામાં આવે છે. બરાબર. જે રીતે લોકસભાની બેઠકની ફાળવણી કરવામાં આવે છે, એની સીટની ફાળવણી કરવામાં આવે છે, એ જ રીતે
પ્રાદેશિક મતદાર મંડળની અંદર પણ એ જ રીતે બેઠકની ફાળવણી કરવામાં આવે છે. પછી આવે છે લોકસભાનો કાર્યકાળ. કેટલા વર્ષનો હોય છે? જે અનુચ્છેદ 83 મુજબ આપણને આપેલું છે કે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ક્યારથી 5 વર્ષ ગણાય? કે પ્રથમ બેઠક મળે છે એ તારીખથી. જે તારીખે પ્રથમ બેઠક મળી હોય તે તારીખથી લોકસભાનો કાર્યકાળ છે નક્કી થાય છે. તે દિવસથી એ કાર્યકાળ શરૂ થાય છે એનો. બરાબર? તો એ 5 વર્ષ સુધી હોય છે. હવે કોઈ વિશિષ્ટ એવી પરિસ્થિતિ ઊભી થઈ, કોઈ ઘટના ઘટી દેશની અંદર, તો લોકસભાનો આ કાર્યકાળ છે એ ઘટી જાય છે. ટૂંકમાં એનું વિસર્જન થઈ જાય છે લોકસભાનું. બરાબર? એ કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એના આધારે. પછી વિશિષ્ટ પરિસ્થિતિમાં જો આ વહેલું વિસર્જન થઈ જાય તો હક માટેથી ન્યાયાલયમાં અપીલ કરી શકાતી નથી. એટલે અપીલની જોગવાઈ છે નહીં. અપીલ એટલે કે તમે શા માટે વહેલું વિસર્જન કર્યું એવો કેસ દાખલ કરી શકતા નથી, ન્યાય મેળવી શકતા નથી, દાદ માંગી શકતા નથી. બરાબર? હવે કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિ દ્વારા સંસદની સલાહથી કાર્યકાળ વધારી પણ શકાય છે. ઘણી વખત એવું બને કે કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ તો એ સમયે રાષ્ટ્રપતિ છે એ સંસદની સલાહથી લોકસભાનો કાર્યકાળ છે વધારી પણ શકે છે. તો આ જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વહેલું વિસર્જન થાય છે, વિસર્જન કરાવવાની સત્તા કોની પાસે રહેલી હોય છે? રાષ્ટ્રપતિ પાસે. બરાબર? તો વિસર્જન કરાવવાની સત્તા એ રાષ્ટ્રપતિ પાસે રહેલી હોય છે. એવી જ રીતે કાર્યકાળ વધારવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે, પણ એ સાંસદની સલાહ લઈ અને પછી કાર્યકાળ વધારે છે. તો આ જે કાર્યકાળ વધારવામાં આવે છે ક્યાં સુધી વધારી શકાય? તો આ કટોકટીની પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે 1 વર્ષથી વધારે નહીં, એટલે કે 1 વર્ષથી વધારે કાર્યકાળ લંબાવી શકાય નહીં. અને આ કટોકટીની પરિસ્થિતિ પૂરી થઈ જાય, બરાબર, કટોકટીની સ્થિતિ છે ટળી જાય, તો 6 મહિનાની અંદર આ જે કાર્યકાળ વધારેલો હોય છે એ 6 માસથી વધુ રહી શકે નહીં. એટલે વધુમાં વધુ 6 મહિના જ આ કાર્યકાળ છે લંબાવી શકાય કટોકટી સમાપ્ત થયા પછી. બરાબર? તો કટોકટી ઊભી થાય ત્યારે 1 વર્ષથી વધુ નહીં, અને કટોકટી ન રહે તો 6 માસથી વધુ નહીં. બરાબર? આ રીતે એનો કાર્યકાળ છે વધારી શકાય છે. હવે ઈસવીસન 1976 માં 42મા બંધારણીય સુધારાથી આ જે કાર્યકાળ છે, એટલે કે જે આ 5 વર્ષ સુધી લોકસભા હોય છે એ કાર્યકાળ છે 6 વર્ષ કરાયો હતો. ત્યારે 1976 માં 42મો બંધારણીય સુધારો થયો ત્યારે. બાળકો કઈ યાદ આવે છે? આ 42મો સુધારો હજી બીજે ક્યાંક પણ લાગુ થયો હતો 1976 નો. બરાબર? એ તમારે યાદ કરવાનો છે અને પછી કહેવાનું છે કે આ સુધારો છે 42મો બંધારણીય સુધારો હજી કઈ જગ્યાએ થયો હતો. બરાબર? હવે જે 6 વર્ષ કરાયો કાર્યકાળ, એ કાર્યકાળને ફરી પાછો 44મા બંધારણીય સુધારામાં પુનઃ 5 વર્ષ કરી દેવામાં આવ્યો. એટલે 42ના બંધારણીય સુધારામાં કાર્યકાળ 6 વર્ષ થયો, પણ 44મો જે બંધારણીય સુધારો થયો, એટલે બંધારણમાં જે 44મો સુધારો આવે છે એ સુધારામાં ફરી પાછા 5 વર્ષ છે લોકસભાનો કાર્યકાળ છે થઈ ગયો છે. બરાબર? તો બાળકો અહીંયા જે આપણે આ સુધારો વધારો જોઈએ છે 42મો સુધારો, 44મો સુધારો, તો આ સુધારો એ બતાવે છે કે આપણું બંધારણ છે લચીલું છે. લચીલું એટલે કેવું? ફ્લેક્સિબલ, કે કોઈ જડતા નથી એની અંદર કે ચાલો એક વખત બધા નિયમ બનાવી લીધા તો આ જ નિયમો છે એમને એમ રહેશે, એની અંદર કોઈ ફેરફાર ન થાય, એવું નથી. જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે બંધારણની અંદર સુધારા કરવામાં આવ્યા છે. પછી જે નિયમો બની ગયા છે, બંધારણ એટલે એક નિયમોનો સંગ્રહ જ છે. તો જ્યારે એવું લાગ્યું કે આ નિયમ છે રદ કરવાની જરૂર છે, ત્યારે અમુક નિયમો છે એમાંથી રદ પણ થયા છે. બરાબર? જેમ કે આપણા જે મૂળભૂત હક છે એ મૂળભૂત હક 7 હતા શરૂઆતના સમયમાં, પછી 7માંથી એક હક છે એ નાબૂદ થયો અને મૂળભૂત અધિકાર, મૂળભૂત હક અત્યારે હાલમાં આપણને 6 પ્રાપ્ત થાય છે. બાળકો આ મૂળભૂત હક એટલે શું છે? કે જે જન્મતાની સાથે આપણને પ્રાપ્ત થાય છે એવા જે અધિકાર છે એને આપણે મૂળભૂત અધિકાર અથવા તો મૂળભૂત હક કહીએ છીએ, જેમાં
પહેલા આપણને 7 અધિકાર મળતા હતા, એક અધિકાર નાબૂદ થયો, અત્યારે 6 અધિકાર મળે છે. તો એક અધિકારીની અંદર એ હતો કે મિલકતનો અધિકાર. એ મિલકતનો અધિકાર એવું થયું કે નાબૂદ કરવાની જરૂર છે, તો એ નાબૂદ કરી દેવાયો અને એને અનુચ્છેદની અંદર સમાવેશ કરી દીધો. બરાબર, મૂળભૂત હકમાંથી નાબૂદ થયો અને એને અનુચ્છેદની અંદર સમાવેશ થયો છે. પછી લોકસભાના સભ્યની યોગ્યતા. લોકસભાના સભ્યની યોગ્યતા અનુચ્છેદ 84 મુજબ. બરાબર, તો જેવી રીતે રાજ્યસભાના સભ્ય માટે યોગ્યતા નક્કી કરાયેલ હતી, એવી જ રીતે લોકસભાના સભ્ય માટે પણ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. તો પહેલી યોગ્યતા જોઈએ કે ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી ઉંમર છે 25 વર્ષ કરતા વધારે હોવી જોઈએ. બરાબર, એટલે કે ઓછામાં ઓછી એમની ઉંમર 25 વર્ષની તો હોવી જ જોઈએ. 25 વર્ષથી નીચેની ઉંમર હોય તો લોકસભાનો સભ્ય બનવા માટે અયોગ્ય છે. પછી સંસદે માંગેલ યોગ્યતા હોય અને એમણે જે યોગ્યતા માંગેલ છે એ પ્રમાણે એને અયોગ્ય ઠેરવેલો ના હોય. એટલે કે સંસદે જે નિયમ આપ્યા છે કે લોકસભાના સભ્ય બનવું છે તો તમારી પાસે આવી યોગ્યતા હોવી જોઈએ, તો એ યોગ્યતા એમની પાસે હોવી જોઈએ અને એ પ્રમાણે એમને અયોગ્ય ઠેરવેલો ના હોય. પછી ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવો જોઈએ. જો બાળકો, આપણે રાજ્યસભાના સભ્ય માટે પણ આ મુદ્દો હતો કે ત્રીજી અનુસૂચિ પ્રમાણે બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ એ શપથ લેવા માટે તૈયાર હોવો જોઈએ, શપથ લેવી જોઈએ. તો અહીંયા પણ એ જ લાગુ પડે છે કે ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવો જોઈએ. બાળકો, આ જ વિગત છે બધા નેતાઓ માટે લાગુ પડે છે. બધા જ નેતાઓ પદ પર આવે છે પહેલા એમની પાસે શપથ લેવડાવવામાં આવે છે અને ગયા લેક્ચરમાં વાત કરી હતી એ જ પ્રમાણે કે શપથની અંદર શું બોલવાનું હોય છે, કયા શબ્દ હોય છે, એનો ઉલ્લેખ પણ આપણા બંધારણની અંદર આપેલો છે. બરાબર, તો લોકસભાનો સભ્ય પણ એ શપથ લેવો જોઈએ. પછી માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, એટલે કે મેન્ટલી રીતે એ અપસેટ હોવો જોઈએ નહીં, ગાંડો હોવો જોઈએ નહીં. એનું માનસિક જે સંતુલન છે એ સારું હોવું જોઈએ અને એ પ્રમાણે એમને જે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ એ મળેલું પણ હોવું જોઈએ. પછી સરકારમાં સવેતન હોદ્દો ન હોય, એટલે કે સરકારી નોકરિયાત હોવો જોઈએ નહીં, સવેતન હોદ્દા પર હોવો જોઈએ નહીં, તો જ લોકસભાનો સભ્ય બની શકે છે. પછી ચૂંટણી કેવી રીતે થાય છે તો કે પ્રત્યક્ષ મતદાન પદ્ધતિથી ચૂંટણી છે કરવામાં આવે છે. બરાબર, તો આ થઈ આપણે લોકસભાની રચના, લોકસભાની વાત. લોકસભાની રચના કેવી રીતે થાય છે, એમાં સભ્ય કેટલા હોય છે, એમનો કાર્યકાળ કેટલો છે, લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત શું છે અને ચૂંટણી કેવી રીતે થાય છે. બરાબર, પછી આજે સત્ર ચાલુ થયા હોય છે, એ સત્રનું શરૂઆત અને વિસર્જન કેવી રીતે થાય એ રાષ્ટ્રપતિ છે નક્કી કરતા હોય છે. અને જેવી રીતે લોકસભાના સભ્ય માટે ચૂંટણી થાય છે એવી જ રીતે રાજ્યસભાના સભ્ય માટે પણ એ જ રીતે ચૂંટણી બધી થતી હોય છે. પછી રાષ્ટ્રપતિની નિમણૂક કેવી રીતે થાય છે એ બધું પણ તમારે શીખવામાં આવશે. બરાબર, પછી આ જે સભ્ય છે ચૂંટાઈને આવતા હોય છે એમાંથી સાંસદ છે તૈયાર થતી હોય છે અને જે બહુ મતીથી ચૂંટાઈને આવે છે એમાંથી શાસક પક્ષ બને છે. આપણે એ પણ ટોપિક ભણવામાં આવે છે કે શાસક પક્ષ કેવી રીતે બને છે. તો આજે સાંસદો ચૂંટાઈને આવે છે, એ સાંસદમાંથી જેનો બહુમતી હોય છે એ પક્ષ છે શાસક પક્ષ બને છે અને એમાંથી વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ છે તૈયાર થતું હોય છે. અને આજે પ્રધાનમંડળના જે સભ્ય હોય છે એમને અમુક જે ખાતા બધા હોય છે એમની વહેંચણી કરવામાં આવતી હોય છે અને આ રીતે આખું આપણી જે સરકાર છે ચાલતી હોય છે. બરાબર, અને આ જે બેઠકો બોલાવવામાં આવતી હોય છે, સંસદનું સત્ર જ્યારે ચાલુ હોય છે ત્યારે એની અંદર પ્રશ્ન પૂછવા માટેના સમય છે નક્કી કરાયેલો હોય છે. પ્રશ્ન છે પૂછવામાં આવતા હોય છે, એનો જવાબ છે સરકાર આપતી હોય છે અને લોકોનું હિત જળવાય રહે એના માટેથી પ્રશ્નકાળ એ પણ હોવો જરૂરી છે. અને આ રીતે લોકોના જે પ્રશ્ન છે એ સરકાર સુધી પહોંચતા હોય છે. બરાબર, એટલે આ સાંસદો છે એ બધા પ્રશ્નોત્તરી કરતા હોય છે અને વિપક્ષ છે એ શું કામ કરે છે તો કે સરકાર જે સરકારનું શાસન હોય છે એ સરકાર કેવી રીતે કામ કરે છે એની આલોચના પણ કરતા હોય છે
અથવા તો એ સરકાર છે એમણે જે કામ કરેલા છે એ લોકોના હિતમાં છે કે કેમ એ બધું છે નક્કી કરવામાં આવતું હોય છે. તો આ રીતે છે આખું આપણે રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા એમની રચના એ બધું આપણે વિગતે જોયું. પછી શાસક પક્ષ કેવી રીતે બને છે એ પણ જોયું અને પ્રશ્નોત્તરી કેવી રીતે કરવામાં આવે છે આજે સત્ર ચાલુ હોય છે ત્યારે એના વિશે પણ આપણે વાત કરી અને અહીંયા આપણે આપણું આ ચેપ્ટર છે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.